સ્વામિત્રંજય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્ર, તમારો દિવસ શુભ રહે, મંગલમય, શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોક્કસમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આજે તારીખ છે 27/7/2024 ને શનિવાર, અષાઢ વદ સાતમ તિથિ છે. આજે પંચક પણ છે. આજે પંચક બપોરે 1 વાગે પૂર્ણ થઈ જાય છે. આજે શીતલા સાતમ તરીકે આજે ઓરિસ્સામાં એ લોકોને આ દિવસને ગણતા હોય છે. ઓરિસ્સામાં ઉત્સવ ઉજવાતો હોય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે સાતમ. આ સાતમ તિથિ આજે રાત્રે 9:20 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની આઠમ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે રેવતી. આ રેવતી નક્ષત્ર આજે બપોરે 1 વાગે પૂર્ણ થઈ જાય છે. આ રેવતી નક્ષત્ર શુભ છે. પરંતુ આજે બપોરે 1 વાગ્યા પછી જેનો જન્મ થાય એનું અશ્વિની નક્ષત્ર ગણાશે. અશ્વિની નક્ષત્ર પણ શુભ માનવામાં આવે છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ધ્રુતિ. આ ધ્રુતિ યોગ આજે રાત્રે 10:44 પૂર્ણ થઈ જાય. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શુભ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વિષ્ટિ. આ વિષ્ટિકરણ આજે સવારે 10:24 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બહુકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મીન. મીન રાશિ અંદર અક્ષર આવે છે દ ચ જ. મીન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે. પરંતુ મિત્રો, આ મીન રાશિ આજે બપોરે 1 વાગે પૂર્ણ થઈ જાય છે. ધ્યાન રાખજો, આજે રાશિ બદલાઈ જાય છે. આજે બપોરે 1 વાગે મીન રાશિ પૂર્ણ થઈ જાય છે. આજે બપોરે 1 વાગ્યા પછી જે બાળકનો જન્મ થાય એની મેષ રાશિ ગણાશે. મેષ રાશિ અંદર અક્ષર આવે છે અલય. મેષ રાશિનો સ્વામી મંગળ ગણાય છે. આજે બપોરે 1 વાગ્યાથી લઈ 29 તારીખે સાંજે 4:46 સુધીમાં જે બાળકોના જન્મ થશે એ બધાની રાશિ મેષ ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે. મિત્રોમાં જેનો પણ જન્મ હોય એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરાવી લેવી જોઈએ, જેથી કરીને જીવન સરળ બની જશે. આજે જે મારા સબસ્ક્રાઇબ મિત્ર યા એમના પરિવારમાંથી કોઈ સદસ્ય યા મારા પરિવારમાંથી કોઈ સદસ્યની વર્ષગાંઠ હોય યા મેરેજ એનિવર્સરી હોય, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનો થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરીને હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે આજનું સુકન કરી લેજો. આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થશે. આજે મારા કોઈ સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ પણ જગ્યા પર કોઈ ઇન્ટરવ્યુ માટે જરૂરી છે, કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે, આજના દિવસે કોઈનું ઓપરેશન હોઈ શકે, ત્યાં કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરવા જરૂરી છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે, આજે કોઈ વિદેશમાં જરૂરી છે, આજે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, આજે કોઈની સગાઈ પણ હોઈ શકે. આજે સગાઈ કરી શકાય એવો દિવસ છે. સગાઈ આજે કરવામાં કોઈ દોષ નથી. હવે કોઈ પણ કામ કરવા માટે તમે જઈ રહ્યા છો, બધા જ કામમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજે શનિવાર છે. શનિવારના દિવસે તમે જે કંઈ કાર્ય કરવા માટે જઈ રહ્યા છો એ કાર્યક્ષેત્રની અંદર પણ એક શુભ સમય જોવામાં આવતો હોય છે અને દરેક વારના શુકનો બતાવ્યા છે. એ કરીને નીકળશો તમારી સાથે દેવ કાર્ય સાથે રહેશે. તમારે તો ઓછું વિઘ્ન. આજે શનિવાર છે. આજે ભિક્ષુકને ભોજન કરવાનું બહુ મહત્વ હોય છે. આજના દિવસે ઘરમાં ગરીબ વૃદ્ધ વ્યક્તિ હોય એને મદદ કરો, એને વંદન કરો, એની સાથે સમય કાઢો, તમારું ભાગ્ય બદલાઈ જશે. આજના દિવસે લક્ષ્મીની પ્રસન્નતા જોઈતી હોય તો ભિક્ષુકને દવા, ભિક્ષુકને ભોજન આ વગેરે કરાવશો તો તમારી પર લક્ષ્મીદેવની પરમ કૃપા પ્રાપ્ત થશે. આજના દિવસમાં આખા દિવસમાં શુભ સમય જોઈ લઈએ તો સવારે 7:30 થી સવારે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એમ જ બપોરે 12 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ સાંજે 6 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો એ કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. પરંતુ મિત્રો, આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો ઘણા કષ્ટ બાદ મળી શકે છે. બાકી મળવાની શક્યતા બહુ જ ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરવા માટે શુભ દિવસ છે, કરી શકો છો. ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજે પછી વિદેશનું હોય કે નોકરી ધંધા વેપાર ધંધાનું હોય આપી શકાય છે. આજે કરેલા કાર્યમાં તમને મૂલ્યવાન વસ્તુઓ પ્રાપ્ત થઈ શકે છે. જે લોકો હરિફાઈમાં ભાગ લેતા હોય, રમત ગમતમાં ભાગ લેતા હોય છે, એ લોકો આજે કોઈ પણ ફોર્મ ઉપર સાઇન કરી દે છે આ ટાઈમ દરમિયાન, તો એ લોકોને પુરસ્કાર મળી શકે છે, મૂલ્યવાન વસ્તુ મળી શકે છે.
આજે વેચાણ કરવું પણ સારું છે, ખરીદી કરવા માટે પણ સારું. આજે કોઈ નવું યંત્ર લાવ્યા હોય અને પ્રથમવાર ચાલુ કરવા માટે આજનો દિવસ ઘણો શુભ છે. પશુની ખરીદી કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજના દિવસે દસ્તાવેજો પણ સાઇન પણ કરી શકાય છે. આજે પંચક ઉતરી જાય છે. પંચકનું અશુભમાં જોવાય છે, શુભમાં જોવાની કોઈ આવશ્યકતા નથી. આજના દિવસે નવા વસ્ત્ર પહેરવા દરેક જણાએ પહેરવું છે. આજે નવા વસ્ત્ર ધારણ કરવાનું બહુ જ મહત્વ છે. નવા વસ્ત્ર માટે કહી દઉં, જે કોઈએ પણ ક્યારે ન પહેર્યા એ વસ્ત્ર તમે ધારણ કરો છો તો જ તેનું ફળ મળે છે. કોઈ એની ટ્રાય પર કરેલી હશે અને તમે પહેરો છો તો એટલું કોઈ ફળ મળશે નહીં. આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી પ્રેમ સંબંધો સુધરે છે. ગુરુ દ્વારા સારું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને ધનવાન થવાના યોગ ઉભા થાય છે. હીરા, મોતી, માણિક, ચાંદી, સોનું વગેરે ખરીદવાનો યોગ ઉભો થાય. નવા વસ્ત્ર ધારણ કરો. ઘરમાં કઈ શુભ પ્રસંગ પણ આવી શકે. આજે જે લોકો હીરા ઝવેરાતનો ધંધો વેપાર કરતા એ લોકો પણ નવા વસ્ત્ર ધારણ કરે છે તો એ લોકોને નવી ખરીદી કરવાનો યોગ ઉભો થશે. જે લોકો આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરે છે એને જ્ઞાનની પ્રાપ્તિ થતી હોય માટે દરેક જણાએ નવા વસ્ત્ર ધારણ કરવા જોઈએ. પરંતુ આવું બધું જે ફળ છે એ આજે બપોરે 1 વાગ્યા સુધીમાં મળે. આજે બપોરે 1 વાગ્યાથી લઈ આવતીકાલે સવારે 11:48 સુધીમાં તમે કોઈ કાર્ય કરો છો તેનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 9 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે નોકરી માટે, વિદેશ જવા માટે ઇન્ટરવ્યુ આપવું હોય તો ઘણો શુભ દિવસ ગણી શકાય. ફરી પાછું બીજું ઇન્ટરવ્યુ પણ આવી શકે છે. આજે તમે જે કાર્ય કરો છો એ વારે ઘડીએ કરવાનો યોગ ઉભો થાય છે. આજે જે કાર્ય કરો છો, આજે કોઈ નવો વેપાર ધંધો ચાલુ કરો છો તો તમે નવો બીજો વેપાર ધંધો ચાલુ કરી શકશો. આજે કઈ ખરીદી કરો છો તો ફરી પાછી ખરીદી કરવાનો યોગ ઉભો થાય. કે વેચાણ કરો છો તો કઈ વેચાણ કરવાનો યોગ ઉભો થાય. એવા આજનો દિવસ એટલે વેપારીઓ માટે સરસ દિવસ છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી ઘરમાં સારા પ્રસંગો આવે છે, પણ તમારો સ્વભાવ ઉતાવળિયો થઈ જશે. એ ઉતાવળિયા સ્વભાવને કારણે તમને ઘણીવાર નુકસાન પણ ભોગવવું પડે છે. તમારા કપડા મોટે ભાગે ખરાબ થઈ જશે, ત્યાં પાછા ઉપયોગમાં નહીં લઈ શકો, એવી રીતે ફાટી જાય અને કોઈ પણ ડાઘા પડી જતા હોય છે. પરંતુ આજે કપડા સીવા નાખવા માટે બહુ ઉત્તમ દિવસ ગણાવવામાં આવે છે. આજે કપડા સીવા નાખવાથી આખું ફળ બદલાઈ જશે, ઘરમાં સુખ શાંતિ થઈ જાય છે, તમારા જીવનમાં પણ સુખ શાંતિ થાય છે. આજના દિવસે ચાંદલા વિધિ કરવા માટે યોગ્ય દિવસ છે. આજના દિવસે હાથ મુહૂર્તના કોઈ મુહૂર્ત નથી આપ્યા, વાસ્તુના કોઈ મુહૂર્ત નથી આપ્યા, લગ્નના પણ કોઈ મુહૂર્ત નથી આપ્યા. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર સાઢ માસે શુભે કૃષ્ણ પક્ષે સપ્તમ્યાયામ મંદવાસન વિત્તાયામ. દરેક જણાએ પોતાનું ગોત્ર બોલવાનું છે. ગોત્ર ખબર નહીં હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે. હવે દરેક જણા બોલવાનું ઉત્પન્નેન, પછી તમારું નામ બોલી જાઓ. હવે બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃદ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાહ ચિરકાલ ક્ષૌ રક્ષણાર્થ સકલ મન ઈપ્સિત કામના. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ. બોલો અનુસાર્થ સમ સિદ્ધિ અર્થમ લોકે સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે સર્વત્ર યશ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ ઇહ જન્મની જન્માંતરે વા સકલ દુરિત ઉપશમનાર્થમ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ અર્થમ ત્રિવિધ તાપ ઉપશમનાર્થમ તથા ચ મમ જન્મ સમય ઉદિત નક્ષત્ર યોગ
करण, राशि, तिथि, वार, देवता द्वारा अशुभ फल, दोष निवृत्ति अर्थम, शुभ फल प्राप्ति अर्थम, जन्म समय, जन्म कुंडली मध्ये द्वादश भाव मध्ये स्थित आदित्यादि नवग्रह देवता द्वारा योग मध्ये, दृष्टि मध्ये, महादशा, अंतरदशा, प्रति अंतरदशा मध्ये शुभ फल प्राप्ति अर्थम, अशुभ फल दोष निवृत्ति अर्थम, आदित्यादि नवग्रह देवता अनुकूलता सिद्धि अर्थम, दश दिगपाल देवता प्रसन्नार्थम, भूत प्रेत पिशाचादि द्वारा रचित दोष भय रोग निवृत्ति अर्थम, तथा च मम હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित पुत्र पौत्रादि संतति सुख प्राप्ति अर्थम. હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્ર उत्तर उत्तर दिव्य सफलता सानुकूलता पूर्वक प्राप्ति अर्थम. જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે, બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી प्रीति प्राप्ति अर्थम. व्यापार व्यवसाय मध्य देशे विदेशे सर्वत्र उत्तर उत्तर प्रगति उन्नति प्राप्ति अर्थम. और दरेक जणाए बोलવાનું मम भय रोग शत्रु बाधा मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम. હવે તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો, એ લોકો ભગવાનનું નામ બોલી દો દરેક જણા. બોલો દેવતાનામ પૂજન અર્ચન અહમ કરીશ્યે. પાણી મૂકી દેવાનું છે. હવે જ્યારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણાત સર્વમ પરિપૂર્ણમસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણ વક્ષણ સહિત બોલો મમ સકલ મન કામના સિદ્ધિ અર્થમ પૂજન અર્ચન. જે ભગવાનની પૂજા કરી હોય તે દેવનું નામ બોલી દો. બોલો દેવતાનામ ચરણ કમલે અર્પણમસ્તુ. પાણી મૂકી દો. ફરી પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન તત્સત બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકી દો. એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો. બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના. કહેવાનું કે હે પ્રભુ, મારાથી મારા પૂર્વજોથી મારા પરિવારજનોથી ગયા જન્મમાં આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો. અમે તમારા બાળક છીએ. હે પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ. આજે અમારી પાસે તમારી પૂજા કરાવી. આ પૂજામાં જાણતા અજાણતા કંઈ ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો.
નમસ્કારાન સમર્પયામિ આહ્વાનમ ન જનામિ ન જાનતો પૂજાક્ષર પરેશ્વર મંત્રહેમ ક્રિયાન ભક્તિમ સુરસો એક ભક્તમ કંગતમ ભાવમ ગોદાત્રમ ચાકના સંધિ પુણ્ય દર્શના ધન્ય હો દર્શનાર્થમ. હવે ઊભા થઈ જવાનું, શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દેવાનું. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રિય મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.